સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા 29 જૂન 2024ના રોજ વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં યુવકના પરિવારે રજૂઆત કરતા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। તો મહિલા સહિત 3 સામે ગુનો નોંધાયો હતો અને 2ની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે, જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબારના કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ પોલીસ આવા વ્યાજખોરો સુધી પહોંચે તે પહેલાં જ ઉધના વિસ્તારના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે। સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો, જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ અને ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા। કેતન આ તમામને ઓનલાઈન અને રોકડેથી વ્યાજ ચૂકવતો હતો, તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાકધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે। મૃતક કેતનને તેના પિતાના નામે ₹1 લાખની પર્સનલ લોન લીધી હતી, જ્યારે માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું। તો વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ મામલે પરિવાર દ્વારા ઉધના વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં રજૂઆત કરી હતી। આ મામલે પોલીસે ફરિયાદ લઈ 2 આરોપીની ધરપકડ કરી છે। તો મહિલા આરોપી હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। માતાએ જણાવ્યું હતું કે મારા દીકરા સાથે આ બધું થઈ રહ્યું હતું, તે અમને કોઈ જાણ ન હતી। ગામડે ગયા ત્યારે અમને જાણ થઈ હતી। ત્યારબાદ મારા દીકરાને પૂછતા તેના ઉપર દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું। આ 3 લોકો પાસેથી તેણે રૂપિયા લીધા હતા અને વ્યાજ પણ ચૂકવતો હતો। પછી અમારી સોસાયટીના એક છોકરાએ જણાવ્યું હતું કે આ લોકો તેને ધાક ધમકી આપી રહ્યા છે અને ગાડીઓ પણ લઈ જવાની વાત કરે છે। ઉમેશ વ્યાજના રૂપિયા માટે અમારા ઘર સુધી પહોંચી ગયો હતો। દરમિયાન મારા દીકરાને આવું પગલું ભરી લીધું હતું। એને તો ઘરે નહીં બતાવેલો, અમે ફોન હેરાન કરતા હતા। પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો। અમે લોકો તો ગામ ગયેલા 16 તારીખમાં એપ્રિલમાં। પછી અમે 23 તારીખના આવી ગયા। 24 તારીખને તો એને પૂછતા આવ્યો હતા અમે લોકો, પણ એને કંઈ ખબર જ નહીં, કહેલું જ નથી અમે। કઈ રીતને હેરાન કરતા હતા એ લોકો તમને? કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું? શું છે? 1-2 વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં। તો અમે વ્યાજ આપી દો પહેલે, પછી મુદ્દલ આપજો। પછી અમે ગામથી પૈસા બી મંગાવ્યા 5 લાખ રૂપિયા, એને આપી બી દીધા। અમે એને 2-3 જણના હતા, આપી દીધા। પછી એને કહેલું કે એના પૈસા છે ના, કે એના વ્યાજ જ થોડુંક બાકી છે, પૈસા તો નથી, પછી વ્યાજ બી આપી દેશે। 2 મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું। એની ગાડી હતી, એના પપ્પાની હતી, અને એને વેચી નાખેલી ગાડી બી। મારો સોનો ગીરવી મૂકેલો। આ કઈ રીતે તમને ખબર પડી? શું કરતા અત્યારે? એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા ના, એક છોકરો મારા ઘર આવેલો હતો। એને માસી એના પર કરજો થયેલો છે, એને તમે સાંભળજો, એને પૂછજો કે વાત છે, એ તો પછી એ કંઈ કરી લે। પછી એને પૂછેલું મેં, તો હું વાત થયેલું, તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગઈ તો એને કર્જા થઈ ગયું એને। પછી એને પપ્પાને કહેલું મેં, તો એને પપ્પાને એનું એવું થયું છે, એને પપ્પાને એને પૂછેલું લાલું શું થયેલું, તો એને પપ્પાને બી બતાવ્યું। પછી ગામથી પૈસા માંગીને આપી દીધા હતા, મારા સોનો બીનો ગીરવી મૂકીને। એક છોકરો એને ઉમેશ એ આવેલું, માસી કે મને 19,000 વ્યાજ બાકી છે ખાલી। એ એપ્રિલમાં આવેલું, મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી, એ મેમાં આપી દેશે 5-5 હજાર કહીને। તો એ છોકરા માની ગયા। પછી એને બહાર ધમકી આપતો હતો, તારી ગાડી ઉચકી લે, ને તો એને બી બીજા છોકરાને કહેલું એને મને, તો માસી એને ધમકી આપે છે, તો એને ગાડી ઉચકી લે, નહીં તો તેને કંઈ કરી નાખશે।